તો આ ભાઈ કે મારે બધા મોજમાં હતો બ્લોગ જોવા. તો બધા મિત્રોને જે મત છે મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને અત્યારે વાગી ગયા હતા 3:44 અને આપણે વાગી ગયા તો બપોર. તો એ ઊંઘ તો ઉઠતી જ નથી આપણે. સ્ક્રીન જોયું તો મસ્ત કરો ચા બનતો હતો. મેં કીધું સાબા પી તો ઊંઘ કે કુડે તો. તો ગરમા ગરમ ચા અને પીઝા ખાવા બી ગયેલા. અને પીઝા ને રોટલો કે ભાઈ. અને પછી ચા રોટલો ખાવા મને એવું લાગે કે અમે ઊંઘ ઉડી. ચા પીને ખાધો જોરદાર માવો. અને અમે તો કામ કરવા માવો હેઠો પડી ગયો પણ હાલ છે. માવો બહુ બહાર હતા. આ ભાઈ કે મીટિંગમાં લાગે લ્યો રગડવાનું હે ગારો એટલે બધું ચોખ્ખું કરે છે. ને આપણે મારવાનું છે ઢળિયું. ઢળિયું એટલે આને કહેવાય ઢળિયું. અને ઢળિયું મારતી વખતે ખાડા બાડા બુરી જાય એટલે એટું પાડવાની મજા આવી જાય. અને પછી ગારો રગડાતો હતો ને આપણે ઉભા હતા સાઈડમાં. પછી મારા પપ્પા કે ગાય ઘર રહેતું હાઈ ને એ રહેતું તો આપણે ઉપડ્યા રહેતું ભરવા. મને તો એવું હતું કે રહેતું સારવાની છે પણ આપણા ભાઈ જેવા છે ને કે રહેતું આપણે કોઈ દી સારવાની જ ન આવે. અને પછી લઈ લીધો ખટારો. અને ખટારો કેમ કહેવામાં આવે કારણ કે બધી લારીમાં 4 લારી મોટી છે એટલે હું આને કહું